સુરતના ડુમ્મસ ગામે દરિયાઈ સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ગુજરાત રાજ્યના વિશાળ દરિયા કિનારા અને તેને જોડાયેલા વિસ્તારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રચાયેલ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ડુમ્મસ ગામના જલારામ મંદિર ખાતે ગ્રામજનોને દરિયાઈ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમ અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી A.K. વિશ્વકર્મા, પોલીસ મહાનિરીક્ષક શ્રી P.L. માલ તથા હજીરા પોલીસ અધિક્ષક શ્રી S.J. પરમારના માર્ગદર્શન યોજના હેઠળ હતો, જ્યાં મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓએ દરિયાઈ માર્ગે થતી આતંકવાદી પ્રવૃત્તિઓ, શંકાસ્પદ બોટ કે વ્યક્તિ, બિનવારસી વાહન, બેગ કે સુટકેસ તેમજ ડ્રગ્સ, ચરસ, અફીણ, ગાંજો અને વિસ્ફોટક સામગ્રીની હેરાફેરી અંગે ગ્રામજનોએ સતર્ક રહેવા અપીલ કરી. સાથે જ કોઈપણ શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તાત્કાલિક મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન દરિયા કિનારાના રહેવાસીઓને દેશના જવાબદાર નાગરિક તરીકે સુરક્ષા માટેનું પોતાનું યોગદાન આપવા અને સતત જાગૃતિ રહેવાની સમજ આપવામાં આવી. ડુમ્મસ ગામના જલારામ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.